ચલો જાણે તમને હવે સામે ધીમે ધીમે દેખાતું હશે કે જંગલ જેવું આવી ગયું છે. એક્સિડન્ટ નહીં એ બાપા બાપા साइड में लगाओ साइड में यहाँ पे भी एक्सीडेंट हुआ है क्या? हाँ सब लोग देख रहे हैं. देखो भाई जो साइड जो एम्बुलेंस लाइन जाए क्या हुआ भाई? एक्सीडेंट हुआ भाई? यहाँ पे भी एक्सीडेंट हुआ है भाई. आज जो बिजी एक गाड़ी जो मेरी. મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં ને? બાજુમાં કોણ બેઠું પહેલા તો બતાડી દો. कैसे हो अंकल? बढ़िया है. अंकल ने पूरी रात खराटे था नींदर किया भाई. ये रहे भाई. અને બાજુમાં જો પ્યારા એવા ગુડ મોર્નિંગ દાદા પણ થઈ ગયા. દાદા પણ એટલે જાગી ગયા ભાઈ. ગુડ મોર્નિંગ. મસ્ત મજાનો સનરાઈઝ થઈ ગયો ભાઈ. કેટલું મસ્ત લાગે. જવું તો ખરા એકવાર. ક્યાં આવી જાય ટ્રક ભાઈ. બગાડો બગાડો બગાડો. ये अब्बा अभी अंकल हम कहाँ पे पहुंचे? हम पहुंचे इंदौर के आसपास. તો ભાઈ અત્યારે આપણે ઇન્દોર આજુબાજુ પહોંચવા આવ્યા છે અને રાત આખી તો હું ઉઠતો નહોતો એટલે અત્યારે છે ને અહીંયા હું ધીમે ધીમે આપણે આપણી ગાડી ટલ્લી કરી શકીએ અને કાકાને આખી રાત હોવા દીધા તો હું હેરાન નથી કરવા. ધીમે ધીમે આપણે નીકળી જાય આપણી મંજિલ છે. અને બ્લોગમાં કમેન્ટ કરતા રહેજો તમને હું જોઉં ગમે એટલે મને અનુભવ થાય થોડુંક વસ્તુ. બાકી એક્સપિરિયન્સ તો છે જ આપણને ટ્રાવેલનો. હા 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 કેમ બાકી લાગે હે. આપણે અત્યારે છે ને પ્રોપર ઇન્દોર સિટીમાં આવી ગયા છે. આ એરિયા એના ભાઈ એક ભાઈબંધ પણ એના નવા જોડાઈ ગયા. થોડો 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 ગાડી નો આવે ને પેલા અત્યારે મોડું મોડું ધોવા એટલે કે સા નાસ્તો કરવા. અત્યારે અમે કંઈક આવી જગ્યાએ રોકાણા હતા. તમને બતાડું જો આ ખેતરમાં દેખાય છે ને એક ઘઉં છે હો, બીજું કંઈ નથી. કંઈક આવી જગ્યાએ અમે રોકાણા હતા. થોડી વાર આ ગાડીને રેસ્ટ મળી જાય અને સામે રેસ્ટોરન્ટ શું કહેવાય જો રેસ્ટોરન્ટ જેવું દેખાય ને પ્રતાપગઢ. અને આ ચા પાણી પીધા અને હવે છે ને ક્યાંક જાય હાલતા ફીતા આટા કરીએ. આ ભાઈ જો આમાં ક્યાંક હાલતા થઈ જાય ત્યાં જતી તો કોને ખબર હવે. આ જો નવી ગાડી છે આ ભાઈની. આ લીધી નહીં ને આમાં જ આપણને લિફ્ટ મળેલી છે યાર. જેમ જેમ અમે ધીમે ધીમે આગળ વધતા જાય આ લગભગ 10:30 થવા આવ્યા. ટાઈમ તો નથી ખબર 10:30 જ થવા આવ્યા. તમને લોકેશન બતાડું. આ જો ખાલી બસ હવે આવા ખુલ્લા ખુલ્લા રસ્તા મળશે ને આવું ખુલ્લું ખુલ્લું વાતાવરણ જો ખાલી जो लैंग्वेज जो અમે ધીમે ધીમે હવે આગળ જાય. મજા આવે છે હવે તો. मेरी बात तो सुन लो. संतरा गला तो फेंक देना नहीं. 2 किलो दो. અહીં ભાઈ ગાડી રોકી હતી અમારા મોટા ભાઈએ સંતરા ખાવા ને કિલોના 60 રૂપિયા છે. 60 રૂપિયાના ભાવે લઈ લેવાના છે. સોનું કઈ નાસ્તો નથી કરવાનો ખાયેગા. લો ભાઈ લો અબને પૈસે આવી ગયા થેલી સંતરાની આખી. ગાડી જો કેમ કરે આખા રસ્તામાં તો હાકેશ કેમ બાકી જોયું બધે હાકેશ આમ તેમ આમ તેમ આમ તેમ. આ ગાડી વાળા ધીમી કરી દીધી ગાડી એ ગાડીને જોઈને. હું તમને અત્યારે જે જગ્યા બતાડું છું ને એ ગુના બાયપાસ છે અને તમને પેલા જગ્યા બતાડું જોઈ લ્યો. એકદમ કાંઈ દેખાય નહીં તમને. પેલા તો કાંઈ એટલે કાંઈ નહીં. એકલું રેગિસ્તાન. રેગિસ્તાન ઓ ભાઈ સાહેબ. હા એક અહીં ભાઈ બાયપાસ આવી ગયો અને અહીં ટોલ ગેટ છે જો અહીંયા. હા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ ટોલ ગેટ પાસ કરવાનો છે આપણે હવે. એમાં હું હોય ખબર ફાસ્ટ શું કે ફાસ્ટ હોય ને ફાસ્ટ ટોલ એટલે થઈ જાય. ગાડી સેન કે શું કહેવાય સ્કેન થશે વા અને ગાડી ખુલી જાય. 3, 2, 1 ગો. क्या बोल रहे हैं ये लोग?
અરે ભાઈ એટલા ટોલ નાકા પાસ કરીને આવ્યા તો કે ઓવરલોડ છે, તો બધા ટોલ નાકે કેમ પ્રોબ્લેમ ન થાય? આ લોકોને પ્રોબ્લેમ થાય. હા ત્યારે અમને છે ને અમારા મોટા ભાઈ એ હોટલ લઈને આવ્યા છે. કઈ છે? શુદ્ધ શાકાહારી રાજલક્ષ્મી હોટલ છે. હા હા તો સાજા સીધા નહીં છે. આ તો મોઢું ધોઈએ પહેલાં તો. સવારનું મોઢું નથી ધોયું એમની બે. આપનું મું ધોયા નહીં ધોયા ને? ચલો પહેલે તો મું ધો દે. આ કુંડો દેખાશ ને, કુંડો તમને એમાં આગળ છે ને અમારે નાઈ કરવાની છે. અમારા ઓલા ભાઈ તો રેડી થઈ ગયા, અને સવારનો બ્રશ નથી કર્યો ને તો પહેલાં તો બ્રશ કરી લો. બે નતો કર્યો બ્રશ, તો પહેલાં બ્રશ કરી લઈએ મસ્ત મજાનો, અને પછી નાહીએ. હે બ્રશ કરી લે. મસ્ત મજાનું નાહી લીધું, થઈ ગયો ને કલર ચેન્જ. હવે કાલ આખો દી નથી નાહ્યું ને, પછી ટ્રકમાં રહ્યો બરાબર, એટલે ટ્રકમાં રહે ને એટલે નાહવું પડે. એની જો ધૂળ ઉડતી હોય ને ટ્રકની અંદરની, એ બહુ કાળા કરે. એટલે મસ્ત મજાના નાહી લીધું. અને હવે આવું બાબુને બધું ભેગું કરીને જઈએ, હવે ટ્રકમાં બધું મૂકી દઈએ. અને હવે આવી ગયા આપણે पेट पूजा करवा माटे. पेट पूजा केम करवानी चाहिए? जो खाली शहनशाहों की तरह हम यहाँ पे बैठेंगे और फिर हम उगलेंगे अपना खाना. अरे रहने दे यार. अरे यार तू भी गजब की बात करे. अभी आपसे बोलना नहीं, बोल देंगे मुँह अभी. मेरी बात निकल है. अरे अरे मेरी बात जानते नहीं है. अरे मेरी बात अरे चलो जाने दो. अभी गोरखपुरिया करना नहीं पड़ा है. अरे मेरी बात આગળ છે ને ભાઈ ઝઘડો થઈ ગયો તો. કેવું હતા ઝઘડા? ભાઈ અમે જે ખાવાનું માંગીએ ને ખાવાનું આપતા નહોતા, અને ઉલટું બીજું લઈને આવતા હતા બરાબર, અને વાતે હરખી નતા કરતા. પૈસા આપવા છતાં હરખો જવાબ નતા. નહીં ભાઈ, पैसे देने के बाद भी अच्छा जवाब नहीं दे रहे थे. उल्टा बोल रहा है. અહીંયા છે ને આ જગ્યા હજરી દેખાય આ લોકો. તો કઈ નહીં, અમારા ભાઈએ થોડીક મીઠી મીઠી મારી દીધી. સાલા પાગલ લોગ. કઈ નહીં ભાઈ, અંદર જઈએ મસ્ત મજાના. બાય. હવે આ જગ્યાને કહી દે બાય બાય. હા હા હા, હું પ્યારી એવી નદી દેખાય કે એમ થઈ ગયો ઠેકડો મારી નાઈ આવું. પણ હજી નાઈ નહીં આવ્યા. अभी जस्ट हम नहा के आए हैं, इसलिए हम नहीं नहाएंगे, वरना हम खुद पड़ते यहाँ से. बट आपने जो अभी फाइट की, मजा आ गया. હવે કેટલો કિલોમીટર અમે કવર કર્યું તો મને નથી ખબર, બટ આજ એન્ડ સુધીમાં છે ને અમે યુપીમાં એન્ટર થઈ જશું. 4 વાગ્યા સુધીમાં મને ભાઈએ કહી દીધું. અને પાણીની બોટલ વિમલ લેવા ભાઈનો વિતરો હતો, ઠંડી થોડા ગરમમાં તો ઠંડા થાય ને. અહીં ટોલના કોકડી ક્રોસ કર્યું અમે, પેલા ભાઈને ઠંડા કરી દો. ले जी भैया, अब ठंडा ठंडा हो ये, अब बहुत गर्म हो रहे हो. હાલો આપણે ટ્રકમાં ચડી જાય. એમ હવે ચડી જા. કેમ ગીત વાગે જો. તમને હવે સામે ધીમે ધીમે દેખાતું હશે કે જંગલ જેવું આવી ગયું. હા ભાઈ, જો થોડું કેવું જંગલ આવી ગયું. થોડા સા જંગલ આ ચુકા है नहीं, आगे और भी मिलेगा ना. હા આમ તમે જોયું આ કેવાના ઝાડવા છે ખબર? આ કેવાના ફૂલ છે ઓલા, અને કયા કહેવાય, નામ ભૂલાઈ ગયું યાર. આ તો સાગના છે. જો આ તો હાગના ફૂલ છે ને આ કેસુડાના છે. જરા અહીં કેસુડાના યાદ આવી ગયું નામ. તો ફૂલ દેખાતા હોય તો વાહ 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 વાહ. ઈ લાવી હવે ઓ ભાઈ એક્સિડન્ટ નહીં. ये बापा बाबा वाह, साइड में लगाओ, साइड में लगाओ. नहीं ना, नहीं लगा भाई. अगड़ीस चूज है जो फर्स्ट हुआ है अभी तुरंत. आपके सामने. हाँ अभी तुरंत उलट गया. अरे बाप रे. हाँ લાઈવ એક્સિડન્ટ જોયું ભાઈ, લાઈવ. આજ તો હું જોઈશ ભાઈ. હવે પાસે ટાઈમ નથી બાકી. આગળ જાત ભગવાન કરે ને કંઈ થયું ન હોય. માથામાં લાગેલું છે એટલે હવે નીકળતા હતા. કોટા 200 પછી શિવપુરી 70 ને ઝાંસી 100. हाँ ग्राउंड हो गया. यहाँ पे भी एक्सीडेंट हुआ है क्या? टर्न है. हाँ सब लोग देख रहे हैं. ये देखो भाई, आज जो जाए जो एम्बुलेंस लाइन जाए, ये देखो जा रही है. नहीं क्या हुआ भाई? एक्सीडेंट हुआ भाई. यहाँ पे भी एक्सीडेंट हुआ है. यहाँ पे भी एक्सीडेंट हुआ है. आग लगा है. पेल दिया मतलब. ये देखो अभी देखने को मिलेगा.
सब लोग चिल्ला तो रहे हैं, क्या हुआ, कहाँ पे क्या हुआ? क्या हो गया? किसी को पहल दिया बाइक। आज दिन ही पूरा ऐसा जा रहा है भाई, ये देखो। चलो भाई हम भी आगे की साइड चलते हैं। અહીંયા તમને ઘર દેખાય, ઘર જો દેખાય, ઝૂમ કરીને દેખાડો। ઓહો, આ લોકો કેવી રીતે રહેતા હશે અહીંયા? દેખાય તમને ઘર કેવા છે? જો આવો સુમસાન ઇલાકામાં ભાઈ અહીંયા કાંઈ નથી, જોઈ લો, કાંઈ એટલે કાંઈ નથી। ત્યાં રહેતા કેમ હશે? પાણીનું ના તે ખાવા પીવાનું કેમ કરતા હશે યાર? બધી લાઈફમાં સ્ટ્રગલ તો પૂરેપૂરો કરવો પડે, ખાવું પીવું રહેવું હોય તો। ભાઈ આ જો બીજી એક ગાડી જોવા મળી, આ બધી કાચી જ પડેલી છે નહીં? कल या आज गिरी होगी रात को, टल्ली થઈને હાંકતા હોય પછી વિસાયગા। ગુજરાતી તો હું તમને ખબર પડતી હોય, બસાડા હા 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 કરે છે। કઈ નહીં ભાઈ, જો અમે તો ધીમે ધીમે આગળ જઈએ છો। હા હા, અહીંયા મહિન્દ્રા તો જો ગજબ છે, જો દેખાય એટલામાં ગાય માતાને, હા 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 બહુ બધી છે મહિન્દ્રા। આવા આવા ઇલાકામાં મહિન્દ્રા બહુ ખબર શું કહેવાય, ડેન્જર કહેવાય હો ભાઈ। આવા ઇલાકામાં મહિન્દ્રા મળ્યા તો આ પહાડ કેમ છે? જો સાઈડ આ સાઈડ અરે પહાડ કાપી કાપીને રસ્તો બનાવેલ જો બસમાંથી। આ નદી તો જો તમને દેખાડું, જો આ હા 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 શું નદી છે? આ જોઉં તો ખરા, 1 2 3 સ્ટાર્ટ દેખાણી, નહીં દેખાણી? બરાબર દેખાય આગળ। ઓહો હો હો, શું વ્યૂ છે યાર, દેખાય હવે? દેખાઈ જા, દેખાઈ જાય, દેખાઈ જાય, હવે દેખાઈ જા। જો અસર વ્યૂ છે, જો જા મંદિર ને કેવડી મોટી નદી છે એમ તો। જો અહીંયા ખેતર છે, જો બાજુમાં અહીંયા પાણી નહીં આવતું યાર ખેતરમાં, એ બધા ખેતરમાં વાય છે। જો આ સાઈડમાં, ઓ હા તો મોટી હોટલ દેખાડો તમને, કઈ છે વાસુદેવ, મને નથી નામ આવડતું, અરસી રેવડી ઠીક છે, એના ફાસ્ટ આવડતું, ઇંગ્લિશમાં બહુ કાચા છે। બાકી આ જો કિંગફિશર અહીં ચાલુ છે, અને આપણે મધ્યપ્રદેશમાં તો અલાઉડ છે, અને આપણે આગળ અમે છે ને યુપીમાં પોગી જવું નહીં આપણે? यूपी ये बॉर्डर है, यूपी का बॉर्डर है ना? ओके, यहाँ पे है मतलब। हाँ, यही। ચલો ભાઈ આગળ આપણે છે ને યુપી બિહારની બોર્ડર ઉપર પહોંચી જવું આગળ। અને આજે બ્લોગ એટલો બધી ખાસ નથી, આજ તો મેં એક્સિડન્ટ જ જોયા। એક એક્સિડન્ટ ત્યાં જોયું અમારે કિંગ સાહેબ બાધા, પછી એક ટ્રક આગળ પલટેલો હતો, તો 2-3 વસ્તુ મેં ક્યારે જોઈ નાખ્યું। કંઈ નહીં, જો નાસ્તો કરીએ। ભાઈ સાહેબ બિયર પી છે, નાની એવી લાઈટ પી છે। તો થોડી વાર ઘડી કાંઈ રેસ્ટ કરીએ, ઘડી વાર આરામ કરીએ, અને પછી આની પાસે થોડી વાર આગળ નીકળીએ અમે। બસ મજાની પેટ પૂજા કરી લીધી ભાઈ વેવો। મેં તો થોડી એક ચિપ્સ ખાધી અને પાણીની બોટલ પીધું, પાણી અડધું પાણી પી દીધું। હવે છે ને આપણે ટ્રકમાં જઈએ, આગળ સુધી થોડા ઘણા હાંકીએ હવે, એટલે એ ભાઈ હાંકશે હવે, અને પછી આગળ જઈને સુઈ જાઉં। આજ તો મારો વિચાર છે ટ્રક ઉપર ચડીને હોવું, એમાં હું કાલે બેરનો બોનેટ ઉપર ચડ્યો ને ભાઈ, આ બોનેટાનું દેખાય, આ એ મસરા કવડે, તમે વાત પૂછો માં યાર, ટીચક અડધું લોહી પી ગયા મને એવું લાગ્યું। તો કંઈ નહીં, આજ તો મેં પ્લાન ચેન્જ કરા। આજે તમને હાઈવે દેખાય ને, હાઈવે, એ હાઈવે ઉપર મેં આગળ જસ્ટ ઉપર જ આવ્યા છે, અને આ હાઈવે ઉપરની વાત કરું ને તો હાઈવે ઉપર આ ઠંડી છે, અને જસ્ટ પાછળની વાત કરીએ તો બહુ ગરમી થતી હતી નહીં? पीछे की तरफ बहुत गर्मी था ना? बहुत गर्मी था, इधर ठंडी लग रहा है। ये हम अभी कहाँ किस साइड जा रहे हैं अभी? अभी हम लोग जा रहे हैं लखनऊ साइड। ओके, ये देखो भाई साहब, ये देखो मैं, ये रेती कैसे गिर रही है, ये भाई साहब, इसको बताओ कोई। भाई तेरे ट्रक से रेती कर रही है बहुत ज्यादा। अरे पूरा गिर रहा है। હાલો ભાઈ, કહી દીધું ભાઈને તેના ટ્રકમાંથી છે ને રેતી નીકળે છે, તો એ બાઈકડી ઊભી રાખીને ચેક કરી લે। કેવા ખડા કે હારા બી છે, ખડા હો ગયા ને? આવી રીતે ટ્રક વાળા એકબીજાની મદદ કરે છે। કેવી પણ રહેતી बहुत ज्यादा निकल रही थी नहीं? वो लगभग कैसे निकल रही थी? भाई अभी हम અત્યારે છે ને અમે લખનઉની સાઈડ જાય છે, તો લગભગ લખનઉ અહીંથી यहाँ से कितने 200-300 किलोमीटर लखनऊ होगा ना, या ज़्यादा?
હા 200 કિલોમીટર છે લખનઉ. તો ધીમે ધીમે જઈએ. બાકી હોટલ જોવા બાકી હા. તો કઈ નહીં, ધીમે ધીમે જઈએ આગળ. હા જો જમવા આવી ગયો સીધો. તો ભાઈ છે ને અહીંયા મસ્ત મજાનું જમી લીધું. આપણે ભાઈ ગાડીઓ હોય જશ અને હું પણ ત્યાં જાઉં. પહેલાં લાઇટ ચાલુ કરતો ફેસની. આવો મસ્ત દેખાતો વધારે. તો ભાઈ આપણે ખટારામાં વહી ગયા છે ટ્રકમાં. અને હું અહીંયા પાછો આવ્યો તો રિટર્નમાં પાણીની બોટલ લેવા. પણ પાણીની બોટલ ત્યાં નથી, તીખું લાગ્યું જોરદારનું. મેં રીંગણાનો પૂરતો ખાધો કેટલા ટાઈમ પછી. હાલો આમ જાઉં. ભાઈના ચપ્પલ પહેરેલા છે મેં જો. આપણી પાસે તો ચપ્પલ જ નથી, ચપ્પલ વગર રખડીશ કેમ કે એટલો વેઇટ હોય હું ક્યાં ઉપાડું. તો જઈએ એના ખટારા ઉપર ચડીને ખુઈએ આપણે મજા કરીએ. ભાઈ એમાં હુતા છે અંદર. અને હવે છે ને આ વિડીયો હવે આયસ પૂરો કરી નાખો ને હવે બહુ મોડું થઈ ગયું કેમ કે 11 વાગ્યા છે, વધારે જ નથી થયા. ખટારાવાળો રેડું નાખતો છે. તો કંઈ નહીં ભાઈ, હવે વિડીયો એડિટિંગ મારે કરવો છે. હવે આ બ્લોગ અહીંયા પૂરો કરી નાખો. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક, શેર અને લાલ બટન ઓપ્શન આવે ને તો સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ તગડાની સાથે. બાય બાય.